નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ ગુજરાતી માધ્યમ પાઠ 6 ખાધા વિના ન ચાલે ભાગ 1 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સાચી વાત છે કે દરેક વ્યક્તિને ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. ખાધા વિના ચાલતું નથી. આગળ આપણે પાઠ 5 ઘરે શાળા જોયું કે આપણી પ્રથમ શાળા કઈ છે? તો આપણું ઘર છે. તે વિશે જોયું કે આપણે કુટુંબમાં દરેક સભ્ય સાથે કેવી રીતના રહીએ છીએ, તેમને કેવી રીતના માન સન્માન આપીએ છીએ, કુટુંબમાંથી આપણને શું શું શીખવા મળે છે. હવે આજે આપણે પાઠ 6 ખાધા વિના ન ચાલે. તો એ વાત સાચી છે, દરેક મનુષ્યને જીવવા માટે ખોરાક પૂરતા પ્રમાણમાં જોઈએ છે. તે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય કે પ્રાણી, દરેકને ખોરાકની જરૂર હોય છે. ખાધા વિના કોઈ પણ જીવ ટકી શકતો નથી. તો દરેકને પોતાની ખાવાની અલગ અલગ મનપસંદ વસ્તુઓ હોય છે. કોઈને ખીર ભાવે તો કોઈને તીખું ખાવાનું ભાવતું હોય છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 38 પર કેટલા જુદી જુદી કોમના ધર્મના બાળકો છે. તો તે ચર્ચા કરે છે કે કાલે એમને શું ખાધું હતું, તે શું ખાધું હતું. તો દરેક જણ પોતાની રજૂઆત કરે છે. કે એક છોકરો કહે છે કે મેં ગઈકાલ રાત્રે બાજરીના રોટલા અને ગોળ ખાધા હતા. તો એ છોકરાએ શું ખાધું હતું? બાજરીના રોટલા અને ગોળ ખાધું હતું. તો છોકરી કહે છે કે મેં દાળ ભાત ખાધા હતા. તો એક જણ કહે છે કે ગઈકાલે મેં કાંઈ જ નહોતું ખાધું. કોઈએ ઇડલી ખાધી, કોઈએ ખીર અને પૂરીનો ભાવતા પુડલા ખાધા. આમ જુદા જુદા રાજ્યના બાળકો ભેગા થયેલા હશે અને તે પોતાની જુદી જુદી રીતે શું ખાધું તે વાત જણાવે છે. તો કોઈના ઘરે મમ્મી ક્યાંય બહાર ગઈ હોય અને કઈ વસ્તુ લાવી હતી દાબેલી, તો તે બાળકે દાબેલી ખાઈને ખૂબ જ મજા માણી. તો આના પરથી કહેવામાં આવે છે કે દરેક બાળકનો ખોરાક સરખો હોતો નથી. અલગ અલગ કુટુંબમાં આપણને અલગ અલગ ખોરાક જોવા મળે છે. તો ખોરાક લેવાથી આપણને શું થાય? તો આપણે રોજ પૂરતા પ્રમાણમાં પૂરતા પોષક તત્વો મળી રહે તેવો આહાર લેવો જોઈએ. આપણે સમતોલ આહાર લઈશું તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક લઈએ તો આપણી શારીરિક વૃદ્ધિ પણ થાય છે અને રોગ સામે રક્ષણ કરવા માટે આપણે શક્તિ પૂરી પાડીએ છીએ. તો ખોરાક લેવાથી આપણને શક્તિ મળે છે. પૂરતો અને પ્રમાણસર ખોરાક લેવાથી આપણો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. તો બીજું છે કે આપણને પોષક તત્વો શામાંથી મળી રહે? તો આપણે દરરોજ ખાવામાં લીલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, દૂધ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. રોજ આપણે રૂટીનમાં એકનું એક ખાવા ખાવું જોઈએ નહીં. ઘણાને પોતાની ભાવતી જ વસ્તુ રોજ ખાતા હોય તો એ ભાવતી જ વસ્તુ ખાવાથી આપણે અમુક પોષક તત્વોથી વંચિત રહી જઈએ છીએ. તો આપણે દરરોજ જુદા જુદા અલગ અલગ ખોરાક લઈશું તો આપણને દરેકમાંથી જુદા જુદા પોષક તત્વો મળી રહેતા હોય છે. તો આપણે અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી જોઈએ. લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ફળો પણ આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ. તો આપણને જુદા જુદા ખોરાક લેવાથી જુદા જુદા વિટામિન્સ અને પોષક તત્વો પૂર્ણ મળે છે આપણા શરીરમાં. તો આપણને તેની સામે રક્ષણ મળે છે, રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે. તો આપણે રોજિંદા ખોરાકમાં જુદા જુદા પોષક તત્વોનો સમાવેશ કરીશું. આપણી કેટલીક ખાવા માટેની ટેવો હોય છે કે ઘણા ખાતા ખાતા વાતો કરે, ટીવી જોવે, સરખો ખોરાક ચાવે નહીં અને ગળે ઉતારી દે. ના, આપણે ખોરાક માટેની કેટલીક ટેવો છે. જેમ કે ખોરાક ચાવીને ખાવો જોઈએ. તો ખોરાકને કહેવાય છે કે એટલો ચાવવો જોઈએ કે જેને એમ આપણે પાણી પીતા હોય એવો એક રસ ખોરાક થાય એટલો ખોરાકને ચાવવો જોઈએ. ત્યારબાદ રોજ જુદી જુદી દાળ ખાવી જોઈએ. મેં હમણાં જ કહ્યું અઠવાડિયામાં આપણે રોજ જુદી
દાળોનો સમાવેશ કરવો જોઈએ. તેમાંથી આપણને ભરપૂર વિટામિન્સ મળતા હોય છે. લીલા શાકભાજી ફળોનો ઉપયોગ કરવો જોઈએ. તો રોજ આપણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. જમ્યા પછી રસથી દાંત સાફ કરવા જોઈએ. ઘણા લોકો જમ્યા પછી આપણે જોતા હોઈએ છીએ કે આપણા ઘરમાં વૃદ્ધ દાદા કે દાદી હોય તો ઊભા થઈને બહાર જઈને કોગળો કરતા હોય છે. તો તમે બ્રશ ન કરો તો ખાઈને તમારા મોંને સ્વચ્છ કરવું જોઈએ. તો આ આપણે ખોરાક કેવી રીતના લેવો જોઈએ, અવયવો લેવો જોઈએ, એના વિશે આજે આપણે જોયું કે ખોરાક પૂરતા પ્રમાણમાં લેવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. અને આપણા પાઠ્યપુસ્તકના પાઠ પર જોયું, પાઠ નંબર 38 પર કે જુદા જુદા બાળકો કેવી ચર્ચા કરે છે. એમાં તમને જોવા મળશે કે એક બાળક બોલે છે કે મેં ગઈકાલ રાત્રે કાંઈ જ ખાધું નહોતું. તો તમને ખબર હોવી જોઈએ કે બાળકે કેમ નહીં ખાધું હોય. તો કદાચ એના ઘરમાં ખાવાનું નહીં હોય કે પછી એની મમ્મીએ ખાવા નહીં બનાવ્યું હોય, કોઈ પણ કારણ હશે કે બાળક ગઈકાલે ખાધું નહોતું. પછી તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 39 પર એક થાળીનું ચિત્ર આપેલું છે. તો ગઈકાલ સાંજે તમે શું જમ્યા હતા એ તમારે જણાવવાનું છે. કે ગઈકાલ રાત્રે તમે જે જમ્યા એ થાળીમાં લખવાનું છે કે તમે રાત્રે ખીચડી જમ્યા, રોટલી, દૂધ, શાક શું જમ્યા એ તમારે લખવાનું છે. તો હવે કેટલાક મુદ્દા છે કે વિચારો અને કહો. તો તમારે તમારા વિચારો કહેવાના છે. દાખલા તરીકે તમને કેવી રીતના ખબર પડે કે તમને ભૂખ લાગી. ઘણા વિદ્યાર્થીઓને હું આ પ્રશ્ન પૂછું છું કે તમને કેવી રીતના ખબર પડે કે તમને ભૂખ લાગી. તો બાળકો જુદું જુદું રીતના કે મેડમ મને ભૂખ લાગે તો મને પેટમાં દુખે, મને ગરબડ થાય, ગુડગુડ અવાજ આવે. આવા વિદ્યાર્થીઓના જવાબ હોય છે. તમે પણ મને ફરી જ્યારે મળશો ત્યારે હું તમને પૂછીશ કે તમને કેવું લાગે છે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે. તો ઘણાને ભૂખ લાગી હોય તો પેટમાં ખબર પડી જાય પેટ દ્વારા કે હવે મને ભૂખ લાગી છે. પછી ખાવાની રુચિ થાય, ખાલી પેટ થઈ જાય એટલે ખાવાનું આપણને મન થઈ જાય, ઈચ્છા થાય કે મારે હવે ખાવું છે. અને કામ કરવાની કોઈ આપણને વૃત્તિ ના થાય. ભૂખ લાગી હોય ને એટલે આપણને લેસન કરવું ન ગમે. પછી આપણને ગુસ્સો આવી જાય કે મને ભૂખ લાગી છે ને એક તો મારે લેસન કરવાનું. તો આપણને આવી વૃત્તિ થતી હોય છે. શું તમારે ઘરે જમવાનું ન બન્યું હોય તેવું બન્યું છે? તો કોઈ દિવસ તો આપણે ઘરે એવું બને જ કે આપણે ઘરે જમવાનું ન બન્યું હોય. તો કોઈ દિવસ બની શકે કે આપણી મમ્મી બીમાર હોય, એને તાવ આવ્યો હોય. તો આ સ્વાભાવિક છે કે કોઈ મેલેરિયા, ડેન્ગ્યુ જેવો તાવ આવ્યો હોય તો આપણી મમ્મી ભોજન ન બનાવી શકે. તો દિવસ આપણા ઘરે 2-3 દિવસ જમવા ન પણ બની શકે. તો આપણે બહારથી જમવાનું લાવીને જમવું પડતું હોય છે. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? જો એક બાળકના ઘરે જમવાનું ન બન્યું હોય તો તેનું કારણ શું હોઈ શકે? આપણા આગળના પાના ઉપર પણ આપણે જોયું કે એક બાળકને ઘરે જમવા નહોતું બન્યું. કદાચ એવું પણ બની શકે કે લોકો ગરીબ હોઈ શકે, 2 ટંકનું પૂરતું ભોજન તેમને મળી રહેતું ન હોય. અને કદાચ એની મમ્મી બીમાર પડી હોય અને એના પપ્પા મજૂરીએ ગયા હોય, કોઈ કામે ગયા હોય તો એ બાળકના ઘરે જમવા ન બની શક્યું હોય. શું બધા બાળકોએ ગઈકાલે સરખો ખોરાક લીધો હતો? કેમ? તો ના, દરેક બાળકે જુદો જુદો ખોરાક લીધો હતો. કોઈ બાળક લંગરમાં જઈને જમવા ગયો હતો, કોઈએ ઇડલી ખાધી, કોઈએ પુડલા ખાધા, કોઈએ દાબેલી ખાધી, કોઈએ દાળ ભાત ખાધા. દરેક બાળકે જુદો જુદો ખોરાક લીધો હતો. કોઈ પણ બાળકે એક સરખો ખોરાક નહોતો લીધો. કેમ? કારણ કે બધા બાળકો જુદા જુદા પહેરવેશમાં દેખાય છે. એ ઉપરથી આપણે અનુમાન કરીએ કે બાળકો બધા જુદા જુદા રાજ્યના, કોઈ ગુજરાત, કેરાલા, આમ અલગ અલગ દેશમાંથી આવતા હોય, રાજ્યમાંથી આવતા હોય. તો એ લોકોનો ખોરાક અલગ અલગ હોય છે. હવે તમે જે નામ લેખમાં લખ્યા હતા એ બધે તમારે ખાતા પાટિયા પર લખવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હાલ તો આપણે તમને ખબર જ છે કે આજની પરિસ્થિતિમાં આપણે બ્લેકબોર્ડનો ઉપયોગ કરી શકતા નથી. તો તમે ઘરમાં નોટમાં તે નામ નોંધ કરશો. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન મળે તો તમે શું કરો? હા, તો આ એક અગત્યનો પ્રશ્ન કે ઘણીવાર તમને બહુ જ ભૂખ લાગી હોય અને ઘરમાં ખાવા માટે તૈયારીમાં કોઈ પણ વસ્તુ ન હોય તો તમે શું કરો? તો તમે ઘરે આવીને મમ્મીને કહો
ખૂબ જ ભૂખ લાગી છે મમ્મી, તું મને જલ્દી ખાવાનું આપ. હવે મમ્મી જલ્દી ખાવાનું બનાવવાની કોશિશ કરતી હોય પણ તમે જીદ કરો કે ના મને તૈયારીમાં જ ખાવું છે, તો શું કરો? તો નજીકમાં કોઈ દુકાન હતી, તમે બિસ્કિટનું પેકેટ લાવીને પણ ખાતા હોવ છો. આવું કરો છો ને તમે? તો આવી રીતના તમે તમારી ભૂખ સંતોષતા હોવ છો. હવે એક આપણે વિપુલ નામનો છોકરો છે, તેના કુટુંબમાં આપણે કેટલાક સભ્યોની વાત કરીશું કે વિપુલ એક દિવસ શાળાએથી આવે છે અને સાથે મકાઈ ઓર્ડર આવે છે. ઘરે આવીને તે એની મમ્મીને પૂછે છે કે મમ્મી મુન્ની ક્યાં છે? તો એની મમ્મી કહે છે કે મુન્ની ઉપર સૂવે છે. તો એના દાદીને કહે છે કે ચાલો દાદી જલ્દી આપણે ઉપર જઈએ. પરંતુ તેની મમ્મી એવું કહે છે કે ના દાદીને તું ઉપર ના લઈ જઈશ, મેં એમના માટે દાળ અને રોટલી પલાળ્યા છે, તો દાદીને જમી લેવા દે. મતલબ તો એ છોકરો થાળી લઈને ફટાફટ દાદર ચડે છે, પરંતુ બા અશક્ત હોવાને કારણે દાદર ચડી શકતા નથી. પરંતુ વિપુલને કહે છે કે હું તારા જેટલી ઉંમરની હતી ને ત્યારે હું પર્વત ચડી જતી હતી. તો દાદી વૃદ્ધ છે. પછી છોકરો ઉપર જાય છે અને મુન્નીને રમાડવા માંગે છે, ત્યારે એની મામી કહે છે કે ના મુન્નીને હવે ભૂખ લાગી છે. તો તેની માં તેની નીચે બેસે છે ખવડાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિપુલના કુટુંબમાં તમે જોયું કે દાદી વૃદ્ધ છે અને દાદી એની મમ્મીને પૂછે છે કે તે મારા માટે દાળ અને રોટલી પલાળી છે, તો દાળમાં ખાંડ તો નાખી છે ને? તેની મમ્મી કહે છે કે દાળ સરસ જ બની છે, મેં દાળ જે બનાવી છે તે સરસ જ બની છે. તો દાદીને કેવી દાળ પસંદ હતી? ખાંડવાળી અને ગળપણવાળી દાળ દાદીને બહુ જ પસંદ હતી. તો આ વાર્તામાં આપણે જોયું કે વૃદ્ધ વ્યક્તિ હોય તે કેવો ખોરાક ખાઈ શકે? તો પોચો. દાળમાં રોટલી પલાળીને દાદી ખાય છે એના મતલબ કે દાદી પોચો ખોરાક ખાઈ શકે છે, કારણ કે એમને કદાચ દાંત પડી ગયા હોય, અમુક દાંત હલતા હોય અને દાદી અશક્ત છે, ગરડા છે, એટલે તે જલ્દી દાદર પણ ચડી શકતા નથી. તો આપણે આ વાર્તાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું કે દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? તો દાદી ખૂબ જ ગરડા હોવાથી અશક્ત છે, તેથી દાદર ચડી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે. મતલબ કે દાળમાં આપણે ખાંડ નાખીએ તો દાળ ગળપણવાળી બને છે, તો દાદીને ખાંડ નાખેલી ગળપણવાળી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? તો મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે. આ ઉપરાંત મને લગ્ન પ્રસંગમાં બનતી દાળ પણ ખૂબ જ ભાવે છે. વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોળા ખાઈ શકે છે? કેમ? તો વાર્તામાંના 3 સભ્યો વિપુલ, તેની મમ્મી, તેની મામી મકાઈ ડોળા ખાઈ શકે છે, કારણ કે ત્રણેય ઘરડા નથી અને તેમના દાંત મજબૂત અને શક્તિશાળી છે, તો તે ડોળા ખાઈ શકે છે. દાદાના દાંત પડી ગયા છે, કારણ કે દાદી વૃદ્ધ છે અને મુન્નીને દાંત આવ્યા નથી, માટે તે મકાઈ ડોળા ખાઈ શકતા નથી. તો હવે જુઓ પ્રશ્ન નંબર 5, શું ઘરડા લોકો મકાઈ ડોળા ખાઈ શકે? કેમ? તો ના, કારણ કે ઘરડા લોકો મકાઈ ડોળા ન ખાઈ શકે. તેનું કારણ છે કે ઘરડા લોકોના દાંત હલતા હોય, અમુક દાંત પડી ગયા હોય, તો તે મકાઈ ડોળો ખાઈ શકતા નથી. વિપુલના કુટુંબમાં વિપુલ, તેની મમ્મી અને તેની મામી યુવાન છે, તેથી તે મકાઈ ડોળો ખાય છે. પરંતુ વૃદ્ધ હોય, ઘરમાં મુન્ની નાનું બાળક છે 4 વર્ષનું, તે મકાઈ ડોળો ખાઈ શકતી નથી. તો જુઓ, ના, ઘરડા લોકો મકાઈ ડોળો ખાઈ શકે નહીં, કારણ કે તેમના મોટા ભાગના દાંત પડી ગયા હોય છે અને થોડા દાંત હલતા હોવાથી દુખતા હોય છે. તો આપણે પણ આપણા ઘરમાં જોઈએ છીએ કે ઘણીવાર વૃદ્ધના દાંત પડી ગયા હોય તો એ રોટલીને દૂધ, કાં તો ભાત અને દૂધ જેવો, ઢીલી ખીચડી એવો ખોરાક લેતા હોય છે, કે કઠણ ખોરાક ખાઈ શકતા નથી, જેમ કે મગફળી હોય, ડોળા હોય, એવું ખારી શીંગ હોય, ચણા હોય, તેવો કઠણ ખોરાક ખાઈ શકતા નથી.
પ્રશ્ન નંબર 6, 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે કે તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? તો મુન્ની ફક્ત 4 મહિનાની છે. તો નાનું નવજાત બાળક હોય તે મોંમાં દાંત હોતા નથી. તે પણ વૃદ્ધોની જેમ કંઈ પણ કઠણ ખોરાક ખાઈ શકતા નથી. 4 મહિનાની મુન્ની ફક્ત તેની મમ્મીના દૂધ ઉપર જ નિર્ભર છે, કારણ કે દૂધ બાળક માટે માતાનું દૂધ એ એક સંપૂર્ણ ખોરાક કહેવાય છે. તો એ માતાના દૂધ ઉપર જ ટકે છે. તે બાળક ધીરે ધીરે મોટું થાય, 7-8 મહિનાનું થાય, ત્યારબાદ તે એકદમ રાબ જેવો ઢીલો ખોરાક લેવાની શરૂઆત કરતું હોય છે. પરંતુ 6-7 મહિના સુધી તો બાળક પોતાના માના દૂધ ઉપર જ મોટું થતું હોય છે. તો ના, બાળકોને દાંત હોતા નથી, આથી તેઓ પોતાની માનું જ દૂધ લે છે, કારણ કે માતાનું દૂધ એમના માટે સંપૂર્ણ ખોરાક છે. તો આ મુન્ની પણ પોતાની માના ખોરાક ઉપર જ, માતાના દૂધને જ પોતાનો ખોરાક માને છે અને માનું દૂધ એ સંપૂર્ણ ખોરાક ગણાય છે. માટે તે કોઈ પણ જાતનો કઠણ ખોરાક લઈ શકતી નથી. આપણે પણ આપણા ઘરમાં જોતા હોઈએ કે નાની બહેન કે ભાઈ હોય તેની મમ્મી કોઈ બીજી વસ્તુ ખવડાવતી હોતી નથી. તો આજે આપણે જોયું કે કેટલા બાળકો જુદા જુદા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત એવા જુદા જુદા રાજ્યોમાંથી આવતા હોય છે અને એમનો ખોરાક પણ જુદો જુદો જોવા મળ્યો. એ લોકો શું ખાય છે તેની ચર્ચા કરે છે. તો કોઈના ઘરે ખોરાક નથી પણ બની શકતો જમવાનું, તો કેમ નથી બનતું તે પણ જોયું કે કદાચ ગરીબી હોય, કાં તો મા બીમાર હોય, કાં તો પોતાના પિતા મજૂરીએ ગયા હોય અને જુદા જુદા કારણોને લીધે ઘણીવાર ખોરાક મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ખોરાકનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. આપણા દેશમાં ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને બે ટાઈમ જમવાનું પણ મળતું નથી હોતું. તો આપણે ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. અને વિપુલના ઘરમાં જે 4 સભ્યો છે એમાં જે જવાન છે, યુવાન છે, સશક્ત છે, તે સંપૂર્ણ દરેક પ્રકારનો ખોરાક લઈ શકે છે. પરંતુ દાદી જેવા ઘરડા માણસ છે ઘરમાં, તે ઢીલો અને પોચો નરમ જ ખોરાક લે છે. તે વિશે આપણે જોયું અને કેટલાક પ્રશ્નોના જવાબ પણ જોયા. હવે તમે આ પ્રશ્નોના જવાબનું ઘરે રિવિઝન કરજો, વાંચજો અને તેનું લખાણ પણ લખજો. નમસ્કાર.